હવે વાત કરવી છે ભરૂચની. ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 16 ડિસેમ્બર 2024 એક 10 વર્ષની બાળકી પર થયેલા ક્રૂર દુષ્કર્મની ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશને હચમચાવી દીધું છે. ક્રૂર કૃત્યના કારણે બાળકી અત્યંત ગંભીર હાલતમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, જ્યાં બાળકીએ રીબાઈને 8 દિવસ કાઢ્યા અને આખરે તેણે દમ તોડ્યો. દુષ્કર્મની ઘટનાથી રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે. દુષ્કર્મ પીડિત બાળકીના પિતા 15 વર્ષથી ઝઘડિયામાં રહે છે અને છેલ્લા 7 મહિનાથી પરિવારને ઝઘડિયા લઈને આવ્યા હતા, જ્યાં તેની પત્ની પણ સાફ સફાઈનું કામ કરીને પતિને ઘર ચલાવવામાં મદદરૂપ થઈ રહી હતી. 2 પુત્ર અને 2 પુત્રીમાં દુષ્કર્મ પીડિતા સૌથી મોટી છે. આજે બોલવા માટે શબ્દો ના હોઈ શકે. સૌ પ્રથમ તો અહીંયા કોઈ રાજકારણની કે રાજકીય પાર્ટીની વાત હોઈ જ ના શકે, કારણ કે 10 વર્ષની બાળકી ઉપર જે રીતે આ અપરાધ થયો, જે રીતે એની સાથે દુષ્કર્મ થયો, જે રાક્ષસે આ દુષ્કર્મ કર્યો, એ દરેક ગુજરાતીના આંખમાં આજે આંસુ છે. ખાસ કરીને જ્યારે બાળકીની સારવાર વડોદરામાં થતી હોય ત્યારે વડોદરાની 25 લાખની જનતામાં મીડિયાના માધ્યમ દ્વારા જેવા ન્યૂઝ ગયા, તમામની આંખમાં આંસુ છે. આ 10 વર્ષની બાળકી જેને હજી તો શ્વાસ લેવાની શરૂઆત કરી હોય, ગુજરાતની પાવન ધરતી ઉપર એનો રેપ થાય અને પછી એનું મર્ડર થઈ જતું હોય, ખૂબ જ દુઃખની ઘટના કહેવાય. તમે જો કે આજે ગુજરાત પોલીસના શાસનમાં વડોદરામાં પણ ચાલુ નવરાત્રીએ બાળકી પર રેપ થતો હોય, સુરતમાં ચાલુ નવરાત્રીએ બાળકી પર રેપ થતો હોય, છેલ્લા 3 વર્ષમાં 6500 થી વધારે રેપની ઘટના બનતી હોય ગુજરાતમાં, 95 થી વધારે ગેંગ રેપની ઘટના બનતી હોય, તેમ છતાં પણ સરકાર અને ગુજરાત પોલીસની જ્યારે બીક ના રહી હોય આવા આરોપીઓ ઉપર, ત્યારે ક્વેશ્ચન માર્ક થાય છે કે ગુજરાત પોલીસ કેમ અહીંયા હૈદરાબાદ વાળી નથી કરતી? કેમ એવું જોવા નથી મળતું કે 7 દિવસમાં ચાર્જશીટ દાખલ થતી હોય અને 30 દિવસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા આવા રાક્ષસોને કાયમ માટે ઉપર મોકલી દેવામાં આવે? કેમ આવી ઘટના જોવા નથી મળતી? અહીંયા અમે કોઈ પણ પ્રકારનું વડોદરા કોંગ્રેસ અથવા ગુજરાત કોંગ્રેસ તરફથી કોઈ રાજકારણ કરવા નથી આવ્યા, પરંતુ સરકારને એક સવાલ પૂછવા આવ્યા છે કે આવી બાળકીઓ પર થતા જઘન્ય અપરાધોમાં ક્યારે તમે એમને હંગામી ધોરણે તમે એને સજા આપશો? માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી વારંવાર વરઘોડા કાઢવાની વાત કરતા હોય, વારંવાર પોલીસને દંડો કાઢવાની વાત કરતા હોય, પરંતુ જ્યારે એવા સ્ટેટમેન્ટ બહાર આવતા હોય ત્યારે આવી બાળકીઓ પર દુષ્કર્મની ઘટના થતી હોય, ખૂબ જ ગંભીર છે. આ બાળકીનું પરિવાર ભલે કોઈ બીજા રાજ્યનું હોય, ઝારખંડનું હોય કે ગુજરાતનું, ઘટના ગુજરાતની પાવન ભૂમિ પર બની છે અને હવે સમય પાકી ગયો છે હૈદરાબાદી વાત કરવાનો. ઝારખંડનો પરિવાર રોજીરોટીની આશાએ ગુજરાતના ભરૂચમાં સ્થાયી થયો હતો. અહીં ઝઘડિયા જીઆઈડીસીમાં મજૂરી કામ કરી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા પતિ પત્નીને ક્યાં ખબર હતી કે તેઓ રોજગાર અર્થે બહાર જશે ને ત્યાં પાછળ તેમની દીકરીની લાજ લૂંટાશે. ચોક્કસથી ગુજરાત રાજ્યમાં ગુનાહિત પ્રવૃત્તિમાં જ્યારે વધારો થતો હોય ત્યારે જે કહેવાય છે કે ગુજરાત પોલીસે સતર્કતા દાખવવાની જરૂર છે. સેફટી સલામતીની વાત જે થતી હોય છે, પરંતુ હાલમાં જે ઝારખંડની દીકરી જે ઝઘડિયાની અંદર ને ઝઘડિયાથી 7 દિવસ બાદ જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલમાં જ્યારે મૃત્યુ થયું હોય વડોદરા શહેરની અંદર, અને વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીમાં જ્યારે આ દીકરીનું દુઃખદ અવસાન થતું હોય તો પ્રભુ એની આત્માને શાંતિ આપે. પરંતુ ખાસ કરીને ગુજરાત પોલીસના ગૃહમંત્રી વારંવાર કહેતા હોય છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે, ત્યારે જે કહેવાય છે કે આ જે દુષ્કર્મ કરનારા લોકો છે, જે બલાત્કાર કરનારા લોકો છે, આ લોકોને ફાંસીની જોગવાઈ કરવાની જરૂર નથી કે ફાંસી આપવાની જરૂરત નથી, પરંતુ અમારી ખાસ માંગણી છે કે આવા આરોપીઓને તો સીધા એન્કાઉન્ટર કરવા જોઈએ, જેથી કરીને દેશ અને વિદેશની અંદર એક દાખલો બેસી શકે. કારણ કે આ જે આરોપીઓ હોય છે, બળાત્કારના આરોપીઓ હોય છે, દુષ્કર્મ કરનાર આરોપીઓ હોય છે, આ લોકો સેન્ટ્રલ જેલની અંદર જ્યારે રોટલા ખાઈને તાજા માજા થતા હોય છે, નાગરિકોના ટેક્સના વેરાના રૂપિયાથી આ લોકોને જે ભરણ પોષણ મળતું હોય, એટલે કે જમવાનું મળી જતું હોય અને જે કહેવાય છે કે એમને શારીરિક તમામ રીતની માનસિકતા મળી જતી હોય, ત્યારે હું ખાસ કરીને આપના ન્યૂઝના માધ્યમથી હાથ જોડીને વિનંતી કરું છું કે દેશની દીકરી જે આપણા દેશનું ભવિષ્ય છે અને દેશની દીકરી સાથે જ્યારે આવી રીતે કૃત્ય થતું હોય તો આવા આરોપીઓને કોઈ પણ સંજોગોમાં છાવરવા ના જોઈએ. અને ગુજરાત પોલીસ હોય કે કેન્દ્રની પોલીસ હોય, તમામને અમારી અપીલ છે કે આવા દુષ્કર્મ કરનારા, બળાત્કાર કરનારા આરોપીઓને સીધે એન્કાઉન્ટરની જોગવાઈ કરવી જોઈએ, તેવી અમારી ખાસ માંગણી છે. 16 ડિસેમ્બરનો એ દિવસ પરિવાર ક્યારેય નહીં ભૂલે.
નિત્યક્રમ મુજબ પતિ પત્ની મજૂરી કામ અર્થે બહાર જાય છે. આ સમયે બાજુમાં રહેતો વિજય પાસવાન ઘરમાં ઘૂસી જાય છે અને 10 વર્ષની બાળાનું અપહરણ કરી કોલોનીની દિવાલની પાછળની બાજુ નિર્જળ સ્થળે લઈ જાય છે. આ સ્થળે હેવાન આરોપીએ હેવાનિયતની તમામ હદ વટાવી દુષ્કર્મ બાદ તે બાળકીને મરતી છોડી ભાગી ગયો હતો. આશરે સાંજે 5:30 વાગે તેની માતા મજૂરી પરથી પરત આવી ત્યારે તે બાળકીને શોધે છે. તે બીજા બાળકોને તેમની મોટી બહેન વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે તે લોખંડ વીણવા ગઈ છે. ત્યારબાદ આશરે 6:30 અરસામાં બાળકીની માતા ઘરકામ કરતી હતી ત્યારે અચાનક જ મમ્મી મમ્મી આમ જોર જોરથી અવાજ સંભળાતા તે કોલોનીની દિવાલ તરફ ગઈ તો ત્યાં પુત્રીને ગંભીર હાલતમાં જોઈ. આજે બપોરે 2ની આસપાસ દર્દીને કાર્ડિયાક એરેસ્ટનો પ્રથમ હુમલો આવ્યો, પરંતુ અમારી નિષ્ણાતોની ટીમ અહીંયા હાજર જ હતી. તેઓ લોકોએ ઘનિષ્ઠ સારવાર આપી જેથી દર્દીને પાછું સ્ટેબલ કરી શકાયું હતું. પરંતુ ત્યારબાદ 5:15ની આસપાસ બીજો કાર્ડિયાક એરેસ્ટ આવ્યો, કાર્ડિયાક હુમલો, જેમાં અમારા ડોક્ટર્સની ટીમે પૂરેપૂરી કોશિશ કરી પરંતુ દર્દીને અમે બચાવી શક્યા નથી અને 6:15 અમે મરણ જાહેર કરેલ છે. હાલમાં હવે કાયદાકીય રીતે જે બી પોસ્ટમોર્ટમ અને આગળની કાર્યવાહી હશે એ થશે. સૌપ્રથમ તો એક વાત કહીશ કે આપના ચેનલના માધ્યમથી કે જે પ્રમાણે ખરેખર આ જે દુષ્કર્મીઓ છે એમની જે સરકારની બીક હોવી જોઈએ એ બીક ક્યાંક નબળી દેખાઈ રહી છે. અને આ વસ્તુ તમે જો કે ગુજરાતની સાથે સાથે વડોદરામાં પણ આ બધી બનાવોના ઘટનાઓ વધી રહ્યા છે. હવે આની સામે જ્યારે હું તો ખરેખર કહું છું એનું સૌથી મોટું રીઝન એ છે કે જે પણ દુષ્કર્મીઓ છે કાં તો પછી એમની બીક નથી, કાં તો એમની પાસે જે પ્રોપર એમના પર જે સજા થવી જોઈએ એ સજાઓ થતી નથી. આજે તમે જો કે જે પણ દુષ્કર્મ થાય હવે એના પછી ઘણા નેતાઓ એમની મુલાકાત લે, અમે પ્લેકાર્ડ્સ લઈને નીકળી છે, પણ એના પછી જે દુષ્કર્મીઓ સજા શું થવી જોઈએ એ તો આપણે કોઈ જોતું જ નથી. અત્યારે તમે જો દુષ્કર્મી થાય, જેલમાં ભેગો થાય એટલે ખબર નહીં ક્યારે એને સજા થશે. હું તો કહું છું કે ખરેખર આપણને જે પણ દુષ્કર્મીઓ છે એને ખુલ્લેઆમ ફાંસી આપવી જોઈએ, કેમ કે આ તો ખરેખર અત્યારે લોકો જે દુષ્કર્મીના મનમાંથી એમના દિમાગમાંથી ડર પેદા થવો જોઈએ કે ખરેખર કોઈ બી એમની માતા બહેનો સાથે બી જો ખોટી નજરથી ના જોઈએ, એ અત્યારે ખરેખર વાતાવરણ નિર્માણ થવું જોઈએ. પણ આ તો ઠીક છે, હવે સિસ્ટમની કંઈક નબળી દેખાઈ રહી છે કે દુષ્કર્મ કરે છે અને એમને ખબર છે કે વધારે શું જેલમાં જઈશું પછી કેસ ચાલશે, પછી જમાનત થશે, એ જે સિસ્ટમનું એક થઈ ગયું છે. પણ જે પ્રમાણે જે સજાઓ થવી જોઈએ તાત્કાલિક હું તો કહું ચોર્યા પર એમને ફાંસી આપી જોઈએ, એ જો ખરેખર માંગતો કરી છે. તમને મેં એક જ વાર પહેલા કીધું કે જે નેતાઓ આવીને કે છે ચમરબંધીને છોડવામાં નહીં આવે, તમારા શબ્દથી કોઈ બીતું નથી. આજે ચમરબંધી ઘણીવાર તમે જુઓ કે એક શાસક એવું હોવું જોઈએ કે ખરેખર તમને ઊંઘમાંથી બી કોઈ નામ લે એટલે એને ઊંઘ એને ઉડી જવું જોઈએ, પણ અત્યારે તમે જો સરકારના નામે કોઈ બીતું જ નથી, જેના કારણે દુષ્કર્મો વધી રહ્યા છે. આજે દુષ્કર્મ વધવાનું સૌથી મોટું રીઝન શું છે? એમના મનમાં બીક નથી. અને જે સરકારે તમને ખરેખર તમને કહી દઉં કે અત્યારે તમે જો કે વડોદરા શહેરની અંદર કોઈ મોટો નેતા આવે એટલે કોઈ બી લોકોને ડિટેન કરી લેવાના, એ બીકના કારણે. પણ એવી બીક જે ખરેખર સરકારની જે તે દુષ્કર્મી સામે હોવી જોઈએ એ બીક અત્યારે છે જ નથી. દુષ્કર્મી સરકારથી બીતા જ નથી. એટલે ખરેખર સરકારે બી લાલ આંખ કરવી જોઈએ. અને જે પ્રમાણે જે પણ દુષ્કર્મીઓ છે અત્યારે તમે જો કે વડોદરાને ખરેખર શહેરમાં એવી ફરી ઘટના થઈ અને દુઃખદ જે 10 વર્ષની દીકરી પર જે બલાત્કાર થયો અને જેની પર જે અત્યાચાર કર્યો, ખરેખર જોઈને ખૂબ દુઃખ થાય છે. પણ ઠીક છે, સરકારને ફરી આપના માધ્યમથી અપીલ કરીશ કે આ પણ જે પણ દુષ્કર્મીઓ છે આ વસ્તુ જો કદાચ આને આ સિસ્ટમ ચાલશે તો બંધ થવાની નથી. હું તો કહું છું કે જે બીજા દેશોની અંદર જે સજાઓ થાય છે એ સજાઓ ખરેખર અત્યારે ગુજરાતમાં થવી જોઈએ, જાહેરમાં લટકાઈ દેવા જોઈએ.
ભાગી ગયો હતો. ઘટનાને લઈને બાળકીના પેટના સ્ટૂલ એરિયા, યુટર્સ, લાર્જ ઇન્સ્ટેન્ટિનમાં ગંભીર ઈજાઓ થઈ. ઝારખંડના ગ્રામીણ અને પંચાયતી રાજ મંત્રી દીપિકા પાંડે સિંહને ઘટનાની જાણ થતા તેઓ વડોદરા પહોંચ્યા હતા અને 4 લાખનો ચેક આપ્યો અને 50,000 રોકડા આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે મદદની જરૂર હોય તો કરીશ. अभी मेडिकल टीम से मुलाकात हुई, उसके जो एज पर नॉर्म से उसके हिसाब से पोस्टमार्टम से लेके बाकी जो कार्यवाही है वो करेंगे. अच्छा, बच्ची का मृतदेह उसके वतन भेजने के लिए कोई व्यवस्था की जा रही है अभी उसके पेरेंट्स की विश होगी तो इसके हिसाब से बातचीत करके आगे डिसाइड किया जाएगा. बिल्कुल. बच्ची के माता पिता से आपकी बात हुई है, क्या हुआ है? अभी जस्ट रिसेंटली मैं यहाँ पहुँचा हूँ और बच्ची के माता पिता भी ऐसे मोमेंट में मुझे ठीक नहीं लगा तो थोड़ी वेट करते हैं, उसको बाद में बातचीत करते हैं आगे. मैं अभी इधर ही हूँ, बातचीत करने के बाद में निकलूंगा. सर क्या हुआ और किस तरह से मतलब अभी वो उन्होंने छोड़ दिया? पुलिस इन्वेस्टिगेशन है, वो डीवाईएसपी है वो भी आ रहे हैं. हाँ. तो पुलिस इन्वेस्टिगेशन के बारे में डिटेल में आप वही बता सकते हैं आपको. सर सरकार ने आपको भेजा है, ये आरएमओ और यहाँ के तबीब क्या कह रहे हैं, किस तरह उनका मतलब इतने दिनों से सारवार चल रही थी, वो लोग इतनी देखिए care उसने ले रहे थे? उसने बहुत एफर्ट किया अपने हिसाब से. हाँ. जो भी ज़रूरत थी सर्जरी वगैरह किया, उसने अपना बेस्ट दिया, लेकिन अनफॉर्चुनेटली शी इज नो मोर. सर आपके द्वारा क्या आदेश दिए गए? अभी मेरा तो कोई आदेश होता नहीं है, जस्ट कोऑर्डिनेट कर रहा हूँ मैं मेडिकल डिपार्टमेंट से और डीएम सर के हिसाब से जो भी आदेश होंगे वो आगे फॉलो किए जाएंगे. આરોપી વિજય પાસવાનને કોર્ટમાં રજૂ કરાતા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર થયા. પોસ્કો એક્ટ હેઠળ આરોપી વિજય પાસવાનને 1 લાખ રૂપિયા વચગાળાના વળતર પેટે ચૂકવવા પણ આદેશ કરાયો. સરકાર તરફથી મુખ્ય સરકારી વકીલ પીબી પંડ્યાએ દલીલો કરી હતી. બાળકી પર થયેલા દુષ્કર્મે દિલ્હીના નિર્ભયા કાંડની યાદ અપાવી. ગુજરાતની નિર્ભયાએ 8 દિવસ સુધી મોત સામે લડ્યું. અંતે બાળકીનું 23 ડિસેમ્બરના રોજ વડોદરાની સયાજી હોસ્પિટલમાં 180 કલાક બાદ મોત થયું. પીડિતાને 2 કાર્ડિયાક એરેસ્ટ આવ્યા હતા. બાળકીએ રીબાઈને 8 દિવસ કાઢ્યા. હું એવું માનું છું કે આ જે બળાત્કારીઓ છે, જે ગુનેગારો છે, એમને દાખલારૂપ સમાજમાં એક દાખલો બેસવો જોઈએ, એક ડર ઊભો થવો જોઈએ, એવી સજા થવી જોઈએ જેથી કરીને બીજી કોઈ વ્યક્તિ એવો ગુનો કરતા, એવું દુષ્કૃત્ય કરતા ખચકાય. એટલે હું એવું માનું છું કે એ વ્યક્તિને રીબાઈને મારવો જોઈએ ને પ્રતિક્ષણ એને યાદ આવવું જોઈએ કે મેં કંઈક ખોટું કર્યું છે, એ થવું જોઈએ. અને એ જાહેરમાં લોકોને ખબર પણ પડવી જોઈએ કે એને કેવા પ્રકારની સજા થઈ રહી છે. તો આ બીજું જે છે કે કાયદો આજે ફાસ્ટ ટ્રેક કોર્ટો કેટલી ઓછી છે, આપણે તો છે જ નહીં, લગભગ ના બરોબર છે. તો આવી જે ઘટનાઓ સંદર્ભના જે કેસો છે કોર્ટમાં જે ચાલે છે, વર્ષોના વર્ષો વીતી જાય છે. શા માટે? એને રોજે રોજ હિયરિંગ કરો, રોજે રોજ સુનાવણી કરો અને તાત્કાલિક સજા કરો. તો શું થાય કે લોકોને પણ લાગશે કે ના, આપણે કાયદા ઉપર વિશ્વાસ કરી શકીએ છીએ, આપણે ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ, અને ન્યાયતંત્ર આપણને ન્યાય અપાવશે. એ જે વાત છે એનો જો અહેસાસ કરાવવો હોય તો ફાસ્ટ ટ્રેક કોર્ટોમાં રોજે રોજ આની પ્રક્રિયા કરીને તાત્કાલિક કેસને ખતમ કરો અને ન્યાય આપો, જેથી કરીને સમાજમાં એક વિશ્વાસ પર આત્મવિશ્વાસનું અને વિશ્વાસનું વાતાવરણ સર્જાય. અમને તો એવું લાગી રહ્યું છે કે અત્યારે નાની બાળકીનું બળાત્કારનું રેપ થયું છે તે ન થવું જોઈએ અને જે બળાત્કાર કર્યું છે જેને તેમનું વધુમાં વધુ એમને સજા આપવી જોઈએ, જે કારણે આગળથી આ વસ્તુ બની ના શકે. સુરક્ષિતની વાત કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ કે છાપાઓ તો ભરીને રોજના સમાચાર આપે છે. બળાત્કારની સંખ્યાઓ ઘટતી નથી, વધી જ રહી છે. 12 વર્ષ પહેલા જે નિર્ભયાની ઘટના થઈ હતી દિલ્હીની, આખા દેશ હચમચી ગયો હતો ને રોડ પર આવી ગયો હતો. 6 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ લોકો ઊભા થઈને જ્યારે પાણીનો મારો કરવામાં આવતો હતો, લાઠીચાર્જ કરવામાં આવતી હતી, ત્યારે લોકો સડક પર આવી ગયા હતા. કેમ? કારણ કે બહેનોની સુરક્ષાને લઈને. પછી જસ્ટિસ વર્મા કમિટી નિમાઈ, કમિટીએ કહ્યું કે અમને સજેશન આપો. એટલે 1 મહિનાની અંદર લગભગ 87,000 જેટલા સજેશન આખા દેશભરમાંથી આ કમિટીને મળી અને આ કમિટીએ એક સરસ રિપોર્ટ તૈયાર કર્યો અને નાની નાની વાતો એમાં ઉલ્લેખ કરી છે કે તમે લાઇટ આપો, તમે રોડ સરસ આપો, તમે જે શાળા કોલેજો છે ત્યાં તમે શૌચાલયની સુવિધા કરો, ક્યાં શૌચાલય હોય તો પાણી ના હોય, પાણી હોય તો બહારનું ના હોય. એટલે આ નાની નાની વાતો તમારે ફરક કરે છે.
એ પણ એક કારણ છે કે રેપ થાય છે. એટલે આ રેપ એક મુદ્દો સાધારણ નથી, કેટલા બધા પાસાઓ એની સાથે જોડાયેલા છે. આપણી જે વ્યવસ્થા છે પુરુષ પ્રધાન માનસિકતા, એમાં બહેનોનું શું દરજ્જો છે? સેકન્ડરી દરજ્જો છે. એટલે તમે એક વાતને તો ના જ કરી શકો, ઘણી બધી બાબતો છે, એ બધા બાબતોમાં જો પરિવર્તન આવશે અને જે કાયદાઓ છે આપણા દેશમાં પુષ્કળ કાયદાઓ છે, બદલવાની કઈ જરૂર નથી, એના અમલની વાત છે. એટલે તમારે અમલ કરવો જ પડશે. કેમ તમે પ્રોફિટ માટે દારૂ કેમ વેચો છો? જ્યારે માણસને દારૂથી નુકસાન થાય છે કેમ વેચાય છે? તમે એનો દવાના રૂપમાં ઉપયોગ કરો, પણ સાધારણ લોકોને કેમ? એટલે એક તો તમે આને હટાવો, બીજું તમે સારી કલ્ચર આપો. ખબર નહીં, મને તો એવું લાગે છે, મારું વ્યક્તિગત માનવું છે, એક સમય એવી સારી સરસ ફિલ્મો આવતી હતી કે જેમાં પેન થાય બીજા પ્રત્યે જોઈને, દર્દ પેદા થાય. અત્યારે તો બીજાને દર્દ આપીએ તો આપણને આનંદ થાય. એટલે કેવા પ્રકારની ફિલ્મો આવી રહી છે. એટલે તમે જે પ્રશ્ન પૂછ્યો કે બહેનોની સુરક્ષા કેટલી છે, બહેનોની સુરક્ષા કશું જ નથી, કાયદાનું પાલન નથી. એટલે તમારે ઘર મૂળથી બધી પરિવર્તન કરીને એક નવા સમાજની કલ્પના કરવી પડશે. એમાં સ્ત્રી પુરુષ બંને સમાન છે એવો શિક્ષણ પણ આપવો પડશે, સામાજિક સાંસ્કૃતિક ચળવળ કરવી પડશે, તો જઈને તમને લાંબા ગાળા પછી એક સમાજ દેખાશે. બનશે તેવા સવાલ ઉઠી રહ્યા છે. આ ઘટના જરૂરથી દિલ્હીમાં બનેલા નિર્ભયા કેસની યાદ અપાવે છે, કેમ કે 16 ડિસેમ્બર 2012ના રોજ આજથી 12 વર્ષ પહેલા નિર્ભયા સાથે પણ દિલ્હીમાં આવી જ ઘટના બની હતી અને 7 વર્ષે તેને ચુકાદો મળ્યો હતો. ત્યારે હવે જોવું રહ્યું કે ગુજરાતનું ન્યાયતંત્ર આ 10 વર્ષની જે બાળકી ગુજરાતની નિર્ભયા છે તેને ન્યાય કેટલી જલ્દી અપાવી શકે છે. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ. નમસ્કાર.